વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 1 3 13 સોલ્વ કરાવીશું. જે ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો છે, એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ મારી સાથે સાથે ખાના પાડીને દાખલો ગણવા માટે સામે ટેક્સ્ટબુક રાખવાની રહેશે. કારણ કે મિત્રો તમે જાણો જ છો આપણો વિષય જ એવો છે કે તમે ફક્ત વિડીયો જોઈશો તો કંઈ જ સમજણ પડશે નહીં. મારી સાથે સાથે ખાના પાડીને સાથે સાથે એન્ટ્રી કરશો અને સામે રકમ હશે તો જ તમને સમજણ પડશે. અને બીજું, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. તે વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. હવે ક્વેશ્ચન નંબર 13 ની વાત કરીએ તો આ 13 નંબરનો સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 10 અને કયા નંબરના પેજ પર આવેલ છે? તો ટેક્સ્ટબુકના પેજ નંબર 268. મતલબ કે ટેક્સ્ટબુકના પેજ નંબર 268 પર ક્વેશ્ચન નંબર 10 જે આપણે સ્ટડી મટીરીયલ્સમાં ક્વેશ્ચન નંબર 13 તરીકે લીધેલ છે. હવે દાખલો ગણવાનું 0 સ્ટેપ કરતા પહેલા આપણે દાખલા પર જરાક ઉડતી નજર ફેરવી લઈએ. તો દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મતલબ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કયું છે 3 વચ્ચે? તો કે સર મૂડીનું પ્રમાણ એ જ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે. તો જો તો આ મૂડીનું પ્રમાણ કયું થશે? તો 1 લાખ જેમ 1,50,000 જેમ 1 લાખ, અથવા તો 4 શૂન્ય કોમન છે એ ઉડાડી દઈએ તો 10 જેમ 15 જેમ 10. એને વધારે નાનું કરવું હોય તો 5 વડે ભાગી શકાય છે. મતલબ 2 જેમ 3 જેમ 2. એટલે કે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 2 જેમ 3 જેમ 2 છે. પછી આગળ આપણે લખ્યું છે તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. અને પછી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દીપ, જ્યોતિ અને ગીતાની મૂડી આપણને આપેલ છે. સામાન્ય અનામત, લેણદારો, પ્રોવિડન્ટ ફંડ, પાઘડી, જમીન મકાન, ટ્રેડમાર્ક, સ્ટોક, દેવાદારો માઇનસ ઘાલ ખાતા અનામત અને બેંક મતલબ બેંક સિલક આપણને આપી છે. એટલે આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. પછી આપણને નીચે શરતોમાં લખ્યું છે ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે. જ્યોતિ મતલબ બીજા નંબરની ભાગીદાર, બીજા નંબરની ભાગીદાર જ્યોતિ નિવૃત્ત થાય છે. ભાગીદારોએ એવું નક્કી કર્યું કે દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1 જેમ 1 રાખવું. એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી દીધેલ છે. પાઘડીનું મૂલ્ય ₹70,000 રાખવામાં આવ્યું. પછી બીજા ઓલામાં દેવાદારો પર ઘાલ ખાતાના 10% સુધી ઘટાડવી. સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે, જે પડતર કિંમતે નોંધો. ટ્રેડમાર્કના ₹60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે કુલ 6 વર્ષ માટેના છે. પ્રોવિડન્ટ ફંડની જવાબદારી ₹35,000 નક્કી થઈ. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. મતલબ ક્વેશ્ચન નંબર 12 ની જેમ જ જૂની પેઢીની કુલ મૂડી એટલી જ મૂડી નવી પેઢીની રાખવાની છે. આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી. જો સૂચના ન આપી હોત કે તફાવતની રકમ ક્યાં લઈ જવી તો આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતે લઈ જાત, પરંતુ અહીં સૂચના આપેલ છે ચાલુ ખાતે લઈ જવી. તો આપણે ચાલુ ખાતે લઈ જઈશું. કઈ રકમ? તફાવતની રકમ. મતલબ મૂડીનો સરપ્લસ હોય કે મૂડીની તૂટ હોય, ઘટ હોય તો રકમ ક્યાં ટ્રાન્સફર આપવાની છે? જે તે ભાગીદારના ચાલુ ખાતે. પછી લખ્યું છે જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ
જીરો સ્ટેપ મતલબ દાખલો ગણવા માટેના જરૂરી પત્રકોના ખાનાઓ પાડવા, ખાનાઓ દોડવા. તો અહીંયા પહેલા પેજ ઉપર અંદાજે ઉપરના ભાગમાં 40% ભાગમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું. તેના નીચે અંદાજે 60% પેજમાં આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. અહીંયા સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર 30% પેજમાં આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અને તેના નીચે અંદાજે 70% પેજમાં નિવૃત્તિ બાદનું નવું પાકું સરવૈયું બનાવીશું. અને દરેક દાખલાની જેમ મારો ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ સ્કેલ અને પેન્સિલનો યુઝ કરીને ખાના પાડીને મારી જોડે જોડે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે. ચલો દાખલો ગણવા માટેનું જીરો સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું. તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા. અને જ્યોતિ નામની ભાગીદાર નિવૃત્ત થાય છે પેઢીમાંથી, એટલે જ્યોતિના નામની નીચે નિવૃત્તિનો ની લખી નાખ્યો. પછી અહીંયા આપણને બેંક સિલક આપી છે, એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવ્યું. અને તેના નીચે 70% પેજમાં જ્યોતિની નિવૃત્તિ બાદનું મતલબ કે તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1, મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 1 લાખ, 1,50,000 અને 1 લાખ. અને રોકડ ખાતાની મતલબ રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 22,000 લખી નાખીએ. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં શરૂઆતની બાકી તરીકે બાકી આગળ લાવ્યા. દીપની 1 લાખ, જ્યોતિની 1,50,000 અને ગીતાની પણ 1 લાખ. અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 22,000 રૂપિયા. એ રોકડ ઓબ્લિક બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. સ્ટેપ નંબર 2, જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. હવે 5 મુક્ત અનામતોમાંથી એક મુક્ત અનામત આપણને આપી છે. સામાન્ય અનામત કેટલા રૂપિયા? 28,000. અને અવાસ્તવિક મિલકત એક પણ આપણને આપેલ નથી. તો બીજા સ્ટેપની એક એન્ટ્રી થશે. સામાન્ય અનામત
જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં મતલબ 2:3 વેચી દેવાની. તો લખો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ મુક્ત અનામત મૂડી ખાતે જમા થાય અને અવાસ્તવિક મિલકત મૂડી ખાતે ઉધાર થાય જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તો અહીંયા સામાન્ય અનામત ખાતે. હવે સામાન્ય અનામત ખાતાની બાકી 28,000 એને 2:3:2 માં વહેંચવાની. તો જેમનો સરવાળો કેટલો થશે 2 + 3 + 2. તો 2 + 3 5 ને 2 7. 28,000 ભાગ્યા 7 એટલે 7 ચોક 28. એક ભાગની કિંમત થશે કેટલી 4,000 રૂપિયા. 4,000 ગુણ્યા 2 ભાગ તો 8,000. 4,000 ગુણ્યા 3 ભાગ તો 12,000 અને 4,000 ગુણ્યા 2 ભાગ મતલબ 8,000 થઈ ગયા. 20 ને 8 28,000. 2:3:2 ના પ્રમાણમાં. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 3. ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો અને ચોક્કસ હેતુ માટેની 2 અનામત રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. 2 માંથી એક આપેલ છે તો કે સર ના. એટલે 3જા નંબરનું સ્ટેપ એક પણ એન્ટ્રી કર્યા વગર આપણું પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 4 પાઘડી અંગેની નોંધ કરો. પાઘડી અંગેની નોંધમાં પહેલા તો જો કોઈ ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો માંડી વાળો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં મતલબ 2:3:2 માં. તો 14,000 ભાગ્યા જેમનો સરવાળો 7 એટલે એક ભાગની કિંમત થશે 2,000. 2,000 ગુણ્યા 2 તો કેટલા થશે 2,000 ગુણ્યા 2 તો 4,000. 2,000 ગુણ્યા 3 તો 6,000 અને 2,000 ગુણ્યા 2 મતલબ 4,000 થઈ ગયા. 10 ને 4 14,000. 2:3:2 માં અને સામેના ખાતાનું નામ લખાય પાઘડી ખાતે. હવે વાત કરીએ પાઘડીના હવાલાની. તો એમાં પણ આપણે શીખડાવી દીધું છે કમ્પ્લીટ. ઘણી બધી વખત આવી ગયું. જો લાભનું પ્રમાણ આપ્યું હોય તો જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા કરો અને નવી પેઢીના ભાગીદારો ખાતે અથવા તો ચાલુ રહેતા ભાગીદારો ખાતે લાભના પ્રમાણમાં ઉધાર કરો. અને જો લાભનું પ્રમાણ ન આપ્યું હોય તેના બદલે નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો લાભનું પ્રમાણ શોધવા જવાની જરૂર નથી. જો નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો સહેલું કયું પડશે જૂના પ્રમાણમાં પેઢીની કુલ પાઘડી જમા કરો. નવા પ્રમાણમાં પેઢીની કુલ પાઘડી ઉધાર કરો અને તફાવત જમા કે ઉધારની અસર આપી દો. હવે જો તો ના દાખલામાં લાભનું પ્રમાણ આપેલ છે કે નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે તો કે સર નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે 1:1. તો પછી ડાયરેક્ટ જ આપણે પાઘડીનો હવાલો શોધી નાખીએ અને તેની વર્કિંગ નોટ રફ કરશો તો પણ ચાલશે. લાસ્ટ ક્વેશ્ચન ની અંદર આપણે રફ કામ કર્યું હતું અને પાઘડીના હવાલે રકમ શોધી હતી. વળી પાછા આ દાખલામાં આપણે ફેર વર્કિંગ નોટ આપીને પાઘડીના હવાલાની રકમ શોધી નાખીએ. લખો વર્કિંગ નોટ, એની નીચે અંડરલાઈન આપી દો અને પહેલી વર્કિંગ નોટ શેની તો કે સર પાઘડીનો હવાલો અને તેની ગણતરી એકદમ સહેલી. જૂના પ્રમાણમાં જમા કરો પેઢીની કુલ પાઘડી, નવા પ્રમાણમાં ઉધાર કરો અને તફાવતની રકમ એ પાઘડીના હવાલાની રકમ થશે. આ એક લાઈન કુલ રકમ લખવા માટે રાખી મેં 3 લાઈન ભાગીદારોના નામ અને 3 લાઈન ડિટેલ્સ માટે. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન. અહીંયા પહેલા કોલમમાં ભાગીદારના નામ લખી નાખીશું. પેઢીની કુલ પાઘડી જૂના પ્રમાણમાં જમા, પેઢીની કુલ પાઘડી નવા પ્રમાણમાં ઉધાર અને અહીંયા તફાવતની રકમ મળી જશે આપણને. ચલો અહીંયા ડિટેલ્સ લખી નાખો. ભાગીદાર, કોણ ભાગીદાર છે તો કે દીપ, જ્યોતિ જે નિવૃત્ત થાય છે અને ગીતા.
અહીંયા કુલ શબ્દ લખી નાખો. પેઢીની કુલ પાઘડી અથવા તો પેઢીની પાઘડી. જૂના પ્રમાણમાં જમા. અહીંયા પણ પેઢીની કુલ પાઘડી, પણ કયા પ્રમાણમાં? નવા પ્રમાણમાં. અને શું કરવાનું? તો કે સર ઉધાર. અને અહીંયા આપણને તફાવત મળી જશે. કયો તફાવત? જમા કે ઉધાર. ચલો, પેઢીની કુલ પાઘડી કેટલી નક્કી થઈ છે? જો તો જરાક. તો પેઢીની કુલ પાઘડી કેટલા રૂપિયા નક્કી કરી? તો કે સર 70,000 રૂપિયા. નવું પ્રમાણ 1:1 અને જૂનું પ્રમાણ 2:3:2. હા, તો કઈ વાંધો નહીં. પેઢીની કુલ પાઘડી નક્કી થઈ 70,000 રૂપિયા. આ જૂના પ્રમાણમાં 70,000 જમા કરીશું, નવા પ્રમાણમાં 70,000 ઉધાર કરીશું, અને ઉધાર જમાનો તફાવત ડેશ થઈ જશે. હવે 70,000 ને જૂના પ્રમાણમાં મતલબ 2:3:2 માં, તો અહીંયા આવશે 20,000, અહીંયા આવશે 30,000 અને અહીંયા આવશે 20,000. એકદમ સહેલું, કારણ કે જેમનો સરવાળો 7 થાય એટલે 70,000 ભાગ્યા 7 એટલે એક ભાગની કિંમત 10,000. 10,000 ગુણ્યા 2, 10,000 ગુણ્યા 3 અને 10,000 ગુણ્યા 2. તમે એવું લાગે તો તમારી પદ્ધતિથી કેલ્સીથી વહેંચણી કરજો. હવે 70,000 રૂપિયા નવા પ્રમાણમાં ઉધાર. નવા પ્રમાણમાં જ્યોતિનો ભાગ ન હોય, કારણ કે જ્યોતિ નિવૃત્ત થાય છે. તો 70,000 ને નવા પ્રમાણમાં મતલબ 1:1 માં વહેંચી દો. તો એકદમ સહેલું. 35,000 અને 35,000. હવે તફાવત લઈ નાખો. 20,000 અને 35,000 વચ્ચેનો તફાવત કેટલો? 15,000. કયો તફાવત? કઈ રકમ મોટી? ઉધાર રકમ મોટી, મતલબ ઉધાર. 30,000 અને ડેશ વચ્ચેનો તફાવત કેટલો? 30,000. કયો તફાવત? કઈ રકમ મોટી? જમા રકમ મોટી. 20,000 અને 35,000 વચ્ચેનો તફાવત 15,000. કયો તફાવત? કઈ રકમ મોટી? ઉધાર રકમ મોટી, મતલબ ઉધાર. અને અગાઉ મેં તમને વાત કરી હતી, અહીંયા ચાલુ રહેતા ભાગીદારો ખાતે જે રકમ આવે છે 15,000 ઉધાર અને 15,000 ઉધાર, તે લાભનું પ્રમાણ દર્શાવે છે. એટલે આ દાખલામાં તમે લાભના પ્રમાણનું સૂત્ર મૂકીને લાભનું પ્રમાણ શોધ્યું હોત તો કયું આવત? 1:1 સરખે હિસ્સે. પરંતુ આપણે તેની જરૂર નથી. હવે આના પરથી પાઘડીની આમનોંધ બોલો. તો એકદમ સહેલું. દીપના મૂડી ખાતે ઉધાર 15,000 રૂપિયા, ગીતાના મૂડી ખાતે ઉધાર 15,000 રૂપિયા, તે જ્યોતિના મૂડી ખાતે જમા 30,000 રૂપિયા. જે બે રકમ હોય તેની પહેલા ખતવણી થાય. તો કરી નાખીએ. દીપના મૂડી ખાતે ઉધાર 15,000 રૂપિયા, ગીતાના મૂડી ખાતે ઉધાર 15,000 રૂપિયા અને જ્યોતિના મૂડી ખાતે જમા 30,000 રૂપિયા. પણ આ 30,000 રૂપિયાની સિંગલ એન્ટ્રી નહીં થાય, કારણ કે સામેના ખાતાનું નામ લખાય અને સામે બે ખાતા છે તો બે નામ લખાય છે. અહીંયા પણ ડેશ કરી નાખો અને અહીંયા સામેના ખાતાનું નામ મતલબ કોનું નામ લખશો? તો કે સર જ્યોતિના. હા, પણ શું? મૂડી ખાતે. અહીંયા લખી નાખો 15,000 ની સામે દીપના મૂડી ખાતે અને આ 15,000 ની સામે ગીતાના મૂડી ખાતે. અને બીજું, અહીંયા માંડી વાળવાની પાઘડીની એન્ટ્રી કરતી વખતે કલર મારે બદલવાનો રહી ગયો છે, એ જરાક હું બદલી નાખું. ચલો, હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 5. પાંચમું સ્ટેપ શેનું હતું? હવાલાની નોંધ કરો. તો હવાલાની નોંધ કરી નાખીએ. હવાલાની વાત કરીએ તો પહેલા હવાલામાં તો નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે
અને પેઢીની પાઘડીનું કેટલું મૂલ્યાંકન નક્કી થયું તેની વાત કરી છે. એન્ટ્રી થઈ ગઈ આપણે પાઘડીની. બીજા નંબરનો હવાલો, દેવાદારો પર ઘાલખા તણાવ 10% સુધી ઘટાડી દઈએ. દેવાદારો આપણને આપ્યા છે 40,000 અને ઘાલખા તણાવત આપણે કરવાની છે 10%. અત્યારે વધારે છે, હવે 10% જરૂરિયાત હશે તો સારું કહેવાય. લખો પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દેવાદારો કેટલા રૂપિયાની બાકી છે દેવાદારોની? તો કે સર 40,000ની માઇનસ ઘાલખા અનામત 10%. તો 40,000 ના 10% 4,000 એટલે આઉટર કોલમમાં આવશે 36,000 રૂપિયા. હવે જો તો ઘાલખા અનામત હતી કેટલાની? તો કે સર ઘાલખા અનામત હતી 6,000 રૂપિયાની. કેટલા રૂપિયાની થઈ ગઈ? તો 4,000 રૂપિયાની. મતલબ ઘાલખા અનામતમાં 2,000 રૂપિયાનો ઘટાડો થયો. અને ઘાલખા અનામત ઘટે તો નફો થયો કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2,000 રૂપિયા અને સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? ઘાલખા અનામત ખાતે. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે. મતલબ હાલમાં જે સ્ટોક દર્શાવેલો છે ચોપડે તે 25% વધારે કિંમતે દર્શાવેલ છે. જે પડતર કિંમતથી નોંધો. બરાબર છે, પડતર કિંમતથી નોંધી નાખીશું. જો તો સ્ટોક કેટલા રૂપિયા દર્શાવેલ છે? 50,000 રૂપિયા. તો સ્ટોકની પડતર કિંમત કેટલી? મતલબ સાચી કિંમત કેટલી? તો સ્ટોકની દર્શાવેલ કિંમત કેટલી છે? તો કે સર 25,000 રૂપિયા. અને આ દર્શાવેલ કિંમત કેવી દર્શાવી છે? 25% વધુ કિંમતે દર્શાવેલ છે. આ જે સ્ટોક છે તેની પડતર કરતા 25% વધુ કિંમતે દર્શાવેલ છે. 25% વધુ કિંમતે દર્શાવેલી આ કિંમત છે. મતલબ કે આ કિંમત 125% છે. એટલે ભાગ્યા તમે 125% કરશો એટલે તમને સાચી કિંમત મતલબ કે પડતર કિંમત મળી જશે. તો 50,000 ભાગ્યા 125 અને ટકા એટલે 40,000 રૂપિયા. હવે તમે અહીંયા સાચું ખોટું પણ જોઈ શકશો. સ્ટોકની પડતર કિંમત હશે 40,000 અને ચોપડે 25% વધુ કિંમતે દર્શાવેલ છે. વાત સાચી? તો કે હા સર, 40,000 પ્લસ 25% મતલબ 50,000 એટલે સ્ટોકની દર્શાવેલ કિંમત 50,000 રૂપિયા. 25% વધુ કિંમતે. હવે વાત કરો નફો થયો કે નુકસાન થયું? તો સ્ટોક હતો કેટલાનો? 50,000 રૂપિયાનો. થઈ ગયો કેટલાનો? 40,000 રૂપિયાનો. 50,000 રૂપિયાનો સ્ટોક 40,000 નો થઈ ગયો. મતલબ 10,000 નું શું થયું કહેવાય? નુકસાન. અહીંયા લખી નાખો સ્ટોક ખાતે. કમ્પ્લીટ. ટૂંકમાં ઉલટી તેરેસી આવી. સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે. એટલે હાલમાં જે સ્ટોક દર્શાવેલ છે તે 25% વધારે કિંમતે દર્શાવેલ છે. હવે જે દર્શાવવાનો છે નવી પેઢીના ચોપડે જે લખવાનો છે તે 25% વધારે કિંમતે નથી લખવાનો. ઓલરેડી જે લખાયેલો છે તે 25% વધુ કિંમતે લખાયેલ છે. મતલબ ઉલટી તેરાસી. અને ઉલટી તેરાસી મતલબ ભાગાકાર કરવાનો. 25% વધારે કિંમતે દર્શાવેલ છે મતલબ 125% કિંમતે દર્શાવેલ છે. એટલે ભાગ્યા 125% કરશો એટલે તમને સાચી પડતર કિંમત મળી જશે. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો ટ્રેડમાર્કના ₹60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે જે કુલ 6 વર્ષ માટેના છે. હા તો આ ટ્રેડમાર્કની ₹60,000ની ચૂકવણી એ 6 વર્ષમાં માંડી વાળવી પડે. તો 60,000 ભાગ્યા 6 મતલબ 1 વર્ષની માંડી વાળવાની રકમ કેટલી થશે? 10,000 રૂપિયા. તો ટ્રેડમાર્કની કિંમત 10,000 રૂપિયા ઘટાડી દો. તો 60 માઇનસ 10 તો ટ્રેડમાર્કની હવે કિંમત કેટલી થશે? તો કે સર 50,000 રૂપિયા. એની સામે લખી નાખો ટ્રેડમાર્ક. હવે 60,000 રૂપિયાના ટ્રેડમાર્ક 50,000 રૂપિયાના થઈ ગયા.
તો 10,000 રૂપિયા કિંમત ઘટી, મતલબ નુકસાન થયું. એટલે બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. શું લખશો? ટ્રેડમાર્ક ખાતે. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો પાંચમો હવાલો, પ્રોવિડન્ટ ફંડની જવાબદારી રૂપિયા 35,000 નક્કી થઈ. જો તો પ્રોવિડન્ટ ફંડ આપણને કેટલો આપ્યો છે? 32,000 રૂપિયા. તો 32,000 નો પ્રોવિડન્ટ ફંડ છે, તેની કિંમત 35,000 નક્કી થઈ. તો હવે 35,000 રૂપિયા લખો. પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ અંદાજે અહીંયા લખી નાખો. પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા? 35,000 રૂપિયા. હવે પ્રોવિડન્ટ ફંડનું દેવું હતું કેટલાનું? તો કે સર 32,000 રૂપિયાનું. એ 32,000 રૂપિયાનું પ્રોવિડન્ટ ફંડનું દેવું 35,000 રૂપિયાનું થયું. મતલબ 3,000 રૂપિયા દેવાની કિંમત વધી. તો 3,000 રૂપિયાનું નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. આ ઉધાર બાજુ લખાય છે. શું લખશો? તો કે સર પ્રોવિડન્ટ ફંડ ખાતે. માની લો કે 3,000 રૂપિયા નફો થયો કે નુકસાન થયું એ તમને ખબર ન પડતી હોય તો મેથેમેટિક જો. પ્રોવિડન્ટ ફંડ હતો કેટલાનો? 32,000 રૂપિયાનો. થઈ ગયો કેટલાનો? 35,000 રૂપિયાનો. મતલબ 3,000 રૂપિયા પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ કર્યા. પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા બાજુની એન્ટ્રી, મતલબ પ્રોવિડન્ટ ફંડ ખાતે 3,000 રૂપિયા જમા કર્યા. કોઈ પણ એન્ટ્રી એક જમા થાય તો બીજી એન્ટ્રી ઉધાર. તો બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, પ્રોવિડન્ટ ફંડ ખાતે. અને આમ નોંધ બોલ્યું હોય તો શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3,000 રૂપિયા, તે પ્રોવિડન્ટ ફંડ ખાતે જમા 3,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ ખાતાની જમા બાકી હોય તેના ખાતે બીજા 3,000 જમા કરીએ એટલે પ્રોવિડન્ટ ફંડ ખાતાની બાકી જે 32,000 ની હતી તે 35,000 રૂપિયાની થઈ ગઈ. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો છઠ્ઠો હવાલો, નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. તેની વાત આપણે ક્યારે કરીશું મૂડી અંગેના હવાલાની? તો કે સર 8મા નંબરના સ્ટેપ વખતે. તો અહીંયા 5મા નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ જાય છે. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6. ચલો 6થું સ્ટેપ શેનું છે? પાકા સરવાળાની બાકીની વિગતો નોંધો. તો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો મૂડી ખાતાની નવી બાકી આવશે. સામાન્ય અનામત વહેંચી દીધી. લેણદારો 60,000 રૂપિયાના જેમ છે તેમના તેમ લખી નાખો. આ 60,000 રૂપિયા શેના? તો કે સર લેણદારોના. પછી બાકીની એન્ટ્રીની વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડ તો આવી ગયો. મિલકત લેણા બાજુ પાઘડી માંડીવાળી. જમીન મકાન 2,90,000. ટ્રેડમાર્ક તો આવી ગયા છે. તો જમીન મકાન 290 લખો. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ જેમ છે તેમના તેમ જ 2,90,000 શેના? તો કે સર જમીન મકાનના. ચલો ત્યારબાદ બાકીની એન્ટ્રીની વાત કરીએ તો ટ્રેડમાર્ક આવી ગયા, સ્ટોક આવી ગયો, દેવાદારો આવી ગયા અને બેંક ખાતાની નવી બાકી લખીશું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 7મું. 7મું સ્ટેપ શેનું હતું? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમનો હિસાબ ચૂકતે કરો. પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો ઉધાર બાજુ 23,000, જમા બાજુ 2,000. મતલબ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી આવશે. અહીંયા લખો 23,000. 23,000 ને અહીંયા લખો અને 23,000 માંથી 2,000 બાદ કરશો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી 21,000. એ ઉધાર બાકી શું દર્શાવે છે? ખોટ. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારોના મૂડી ખાતે? જૂના ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. હવે 21,000 ને 2:3:2 માં વહેંચશો તો જેમનો સરવાળો 7 એટલે 21,000 ભાગ્યા 7 એટલે એક ભાગની કિંમત 3,000 રૂપિયા. 3,000 ગુણ્યા 2 એટલે 6,000. 3,000 ગુણ્યા 3 મતલબ 9,000. 3,000 ગુણ્યા 2 મતલબ 6,000 રૂપિયા. થઈ ગયા 21,000 રૂપિયા કુલ. 2:3:2 માં એની ક્રોસ એન્ટ્રી કરાવી દો
6000 9000 ને 6000 અહીંયા લખો 6000 9000 અને 6000 સામેના ખાતાનું નામ લખાય શું લખશો પુનઃ મૂલ્યાંકન ખાતે હવે નિવૃત્ત કોણ થાય છે જ્યોતિ જ્યોતિની લેણી નીકળતી રકમ શોધો કરો સરવાળો જ્યોતિના કોલમનો 150 પ્લસ 12 પ્લસ 15 પ્લસ 15 એટલે 30 તો આ કેટલા થશે 30 ને 12 42 એટલે 192 આ 1,92,000 રૂપિયા વિધાઉટ કેલ્સી થઈ ગયા 1,92,000 એ 1,92,000 ને અહીંયા ઉધાર બાજુના સરવાળા તરીકે લખો આ 1,92,000 આખર બાકીમાં ડેશ 192 માંથી કેટલા બાદ કરશો તો 9 6 15 તો 192 માઇનસ 15 મતલબ 1,77,000 રૂપિયા આ 1,77,000 રૂપિયા આ જ્યોતિ જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેની લેણી નીકળતી રકમ અને તેની લેણી નીકળતી રકમ વિશે આપણને કોઈ જ સૂચના નથી આપી કે રોકડમાં ચૂકવવા કે તેની લોન ખાતે ફેરબદલ કરવા તો આપણે ક્યાં લઈ જઈશું જે તે ભાગીદારની મતલબ નિવૃત્ત થતા ભાગીદારની લોન ખાતે તો અહીંયા લખો શું લખશો જ્યોતિની આ પણ શું લોન ખાતે અને તફાવતની રકમ શોધી મતલબ ક્વેશ્ચન માર્ક 1,77,000 પેઢી માટે દેવું કહેવાય એટલે પાકા સરયામાં મૂડી દેવા બાજુ શું લખશો તો કે સર જ્યોતિની લોન ચલો હવે દાખલો ગણવા માટેનું 8મું સ્ટેપ જો આપણને મૂડી અંગેનો હવાલો ન આપ્યો હોત તો આ મૂડી ખાતાની આખરની બાકી અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની આખરની બાકી જે આવત તે પાકા સરયામાં લખત અને પાકા સરયાનો સરવાળો કરીએ એટલે એ સરવાળો આપણો સરખો થઈ જાત પરંતુ અહીંયા મૂડીનો હવાલો આપણને આપેલ છે જો 6 નંબરનો હવાલો નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી જૂની પેઢીની કુલ મૂડી કેટલી છે તો કે સર 3,50,000 એ નવી પેઢીની કુલ મૂડી પણ 3,50,000 રાખવાની છે આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં અને નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું કહ્યું છે 1:1 મતલબ 1:1 માં રાખશે આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી હવે અહીંયા તફાવતની રકમ એનો મતલબ શું થાય કોઈ ભાગીદારની મૂડીનો સરપ્લસ હોય વધારો હોય કે કોઈ ભાગીદારની મૂડીની તૂટ હોય ડેફિસિટ હોય એને તફાવત કહેવાય અને તફાવત વિશે કઈ સૂચના ન આપી હોત તો તફાવતની રકમ આપણે ક્યાં લઈ જાત રોકડ ઓબ્લિક બેંક ખાતે એનો મતલબ શું થાય જો કોઈ ભાગીદારનો સરપ્લસ હોય મૂડીનો વધારો હોય તો એટલા રૂપિયા રોકડા એને પરત કરી દેવાના અને કોઈ ભાગીદારની મૂડીની તૂટ હોય તો એટલા રૂપિયા એ ભાગીદાર પાસેથી મંગાવી લેવાના પરંતુ આ તફાવત કયા ખાતે લઈ જવાની સૂચના આપી છે ચાલુ ખાતે હવે જો પ્રવેશના ચેપ્ટરની અંદર અહીંયા ચાલુ ખાતાનો મતલબ કામ ચલાવ થાય એ મેં તમને ડિટેલ્સમાં સમજાવ્યું હતું કયા દાખલામાં પારસી અનેરી અને હેન્સી વાળા દાખલામાં એટલે અત્યારે હું એમાં વધારે ડિટેલ્સમાં જઈશ નહીં અત્યારે ખાલી હું તમને એટલું જ કહી દઉં કે જે તફાવત આવે તે કામ ચલાવ કયા ખાતે લખવાનો છે જે તે ભાગીદારના ચાલુ ખાતે કશો વાંધો નહીં કરો વર્કિંગ નોટની તૈયારી અહીંયા 2nd નંબરની વર્કિંગ નોટ અને એને હું સ્ક્વેર આપું બ્રેકેટ શું લખશો મૂડી ખાતાના તફાવતનો હવાલો લખો મૂડી ખાતાના આ પણ શું તફાવતનો હવાલો ત્રણ લાઈન ડિટેલ્સ માટે રાખો પછી નવી પેઢીના ભાગીદારો 2 તો એના માટેની 2 લાઈન અને 1 લાઈન કુલ માટેની આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો અહીંયા ભાગીદારના નામ લખશું પછી હાલની હવાલા બાદની ખરેખર મૂડી નવી પેઢીમાં રાખવાની મૂડી
અને અહીંયા આપણે તફાવત આપી દઈશું. અહીંયા ડિટેલ્સ લખી જ નાખો. ભાગીદાર કોણ? તો દીપ. જ્યોતિ તો નિવૃત્ત થઈ. અને ગીતા. અહીંયા કુલ લખી નાખો. હવાલા બાદની ખરેખર મૂડી. હવાલા બાદની આ પણ શું? ખરેખર મૂડી. નવી પેઢીમાં રાખવાની મૂડી. અને અહીંયા તફાવત મતલબ મૂડીનો વધારો કે ઘટાડો ક્યાં લઈ જવાનો છે? ભાગીદારોના આ પણ શું? ચાલુ ખાતે. ચલો હવે હવાલા બાદની ખરેખર મૂડી. હવાલા બાદની ખરેખર મૂડી મતલબ હાલનો મૂડી ખાતાનો તફાવત. જમા રકમમાંથી ઉધાર રકમો બાદ કરો. તો પેલા દીપની વાત કરીએ તો 1,08,000. આ 1,08,000 એમાંથી ઉધાર બાજુની રકમ 6, 4, 10 ને 15, 25 એટલે -25,000 રૂપિયા એટલે 83,000. દીપની હવાલા બાદની મૂડી 83,000 રૂપિયા. પછી વાત કરીએ ગીતાની. તો ગીતાનો જમા બાજુનો સરવાળો પણ 1,08,000. આ 1,08,000 માઇનસ ઉધાર બાજુની રકમ 6, 4, 10 ને 15, 25 એટલે -25,000 એટલે એના પણ 83,000. બંનેની હવાલા બાદની મૂડી સરખી જ આવે છે. અને આનો સરવાળો તો 8 દુ 16 ને 6 આ મતલબ 1,66,000 રૂપિયા. હવે નવી પેઢીમાં રાખવાની મૂડી. તો નવી પેઢીની મૂડી કેટલી રાખવાની છે? સ્પષ્ટ સૂચના આપી છે. જો નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. જૂની પેઢીની કુલ મૂડી કેટલી છે? 3,50,000. એ 3,50,000 રાખવાની છે. તો નવી પેઢીમાં રાખવાની મૂડી 3,50,000 રૂપિયા. કયા પ્રમાણમાં? નવા નફાંશના પ્રમાણમાં. નવું નફાંશનું પ્રમાણ 1:1. તો આના બે ભાગ પાડશો એટલે 1,75,000 અને 1,75,000. હવે તફાવત શોધી નાખો. 83 માઇનસ 175 મતલબ 92,000 રૂપિયા. એટલે આની 92,000 રૂપિયાની તૂટશે. એની જોડે મંગાવવાના થશે. અને ગીતામાં 83 માઇનસ 175 મતલબ એની પણ 92,000 રૂપિયાની તૂટ. અને આનો સરવાળો કરશો તો 9 દુ 18 એટલે 80 અને 4 મતલબ 1,84,000. આમાંથી આ બાદ કરશો તો પણ -1,84,000 આવી જશે. 1,66,000 માઇનસ 3,50,000 મતલબ -1,84,000 રૂપિયા. હવે આના પરથી એન્ટ્રી કરવાનું કામ એકદમ સહેલું. આ તફાવતની એન્ટ્રી કરી નાખો અને આ મૂડી ખાતાની આખરની બાકી લખી નાખો. મૂડી ખાતાની આખરની બાકી 1,75,000 ને 1,75,000 એ અહીંયા લખી નાખો. આ 1,75,000 અહીંયા પણ 1,75,000 સેના? તો કે સર બાકી આગળ લઈ ગયા. અને તફાવતની વાત કરીએ તો 92,000 રૂપિયા માઇનસ મતલબ દીપની મૂડી 92,000 રૂપિયા ખૂટે છે. તો જો તફાવતની રકમ રોકડ ખાતે લઈ જવાનો હોત તો આપણે એન્ટ્રી શું કરત? દીપ પાસેથી 92,000 રૂપિયા મંગાવીએ તો રોકડ આવે. રોકડ ખાતે ઉધાર તે દીપના મૂડી ખાતે જમા. પરંતુ અહીંયા દીપ પાસેથી રોકડમાં નાણાં મંગાવવાના નથી. કામ ચલાવ ક્યાં લઈ જવાના છે? જે તે ભાગીદારના ચાલુ ખાતે. એટલે દીપની તૂટ 92,000 રૂપિયા માઇનસ અને ગીતાની તૂટ પણ 92,000 રૂપિયા. અહીંયા લખી નાખો. આ 92,000 રૂપિયા અહીંયા ડેશ અને ક્યાં લઈ જઈશો? ચાલુ ખાતે. તો અહીંયા લખી નાખો ભાગીદારોના આ પણ શું? ચાલુ ખાતે. હવે એની બીજી એન્ટ્રી ચાલુ ખાતા બનાવીને ચાલુ ખાતે લખવાની જરૂર નથી. ડાયરેક્ટ જ પાકા સરવૈયામાં દર્શાવી દો. તો આની બીજી એન્ટ્રી ચાલુ ખાતામાં કઈ બાજુ જાય? તો કે સર ઉધાર બાજુ. મતલબ ચાલુ ખાતાની ઉધાર બાકી અને પાકા સરવૈયામાં ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકી.
મિલકત લેણા બાજુ લખો ભાગીદારોના. આ પણ શું? ચાલુ ખાતા. કોના? તો કે સર દીપ અને ગીતાના. કેટલા રૂપિયા? તો કે સર બંનેના 92,000. એટલે કુલ સરવાળો કેટલો થશે? તો કે 9 દુ 18 અને 4 બીજા 1,84,000 રૂપિયા. હવે જો ભાગીદારોના મૂડી ખાતામાં તફાવતની એન્ટ્રી પણ આપણે કરી નાખી, મૂડી ખાતાની આખરની બાકી પણ લખી નાખી. એટલે હવે મૂડી ખાતાનો બંને બાજુનો સરવાળો કેવો થઈ જશે? સરખો થઈ જશે. જોઈજો તો 8 અને 92 મતલબ લાખ અને લાખા મતલબ 2 લાખ. એકદમ સહેલો સરવાળો વિધાઉટ કેલ્સી થઈ ગયો. અહીંયાની વાત કરીએ તો 8 ને 92 લાખ અને લાખા એનો પણ સરવાળો 2 લાખ. એ સરવાળો ઉધાર બાજુ લખો અને ઉધાર બાજુનો સરવાળો પણ કેવો થઈ જશે? ટેલી થઈ જશે. તેમ છતાં જોઈજો 4 ને 6 10 ને 25, 25 ને 75 એટલે 2 લાખ. અહીંયા પણ 4 ને 6 10 ને 15 25, 25 પ્લસ 1 75 મતલબ 2 લાખ. બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો. મૂડી ખાતાની બાકી પણ લખી નાખો. ભાગીદારોની મૂડી. કોણ ભાગીદાર? તો કે સર ભૂલી ગયા. ના, દીપ અને ગીતા. સહેલા તો નામ છે. કેટલી આખર બાકી? 175 પ્લસ 175 આ 1,75,000 પ્લસ 1,75,000 એટલે થશે 17.5 પ્લસ 17.5 મતલબ 35 એટલે 3,50,000 રૂપિયા. જૂની પેઢીની કુલ મૂડી હતી એટલી જ નવી પેઢીની કુલ મૂડી રાખવાની હતી. જૂની પેઢીની કુલ મૂડી 3,50,000, નવી પેઢીની પણ કુલ મૂડી 3,50,000. રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી શોધી નાખો. તો એમાં તો એક જ રકમ છે. કેટલા રૂપિયા? તો કે સર 22,000 રૂપિયા. એ 22,000 રૂપિયાને અહીંયા લખો. 22,000 રૂપિયા. એમાંથી ઉપરની રકમો બાદ કરો. ઉપર એક પણ રકમ નથી તો 22,000 માં કઈ ન જાય તો કેટલા વધે? 22,000. બાકી આગળ લઈ ગયા. બેલેન્સિંગ ફિગર એ 22,000 રૂપિયાને અહીંયા દર્શાવી દો. આ 22,000 રૂપિયા કયા ખાતાની બાકી? તો કે રોકડ ઓબ્લિક બેંક અથવા તો બેંક શિલ્લક. અને હવે પાકા સરવાળાનો સરવાળો કરો એટલે બંને બાજુનો આપણો સરવાળો કેવો થઈ જશે? તો કે સર સરખો થઈ જશે. પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 350 આ 350 પ્લસ 177 પ્લસ 35 પ્લસ 60 એટલે એ થશે 6,22,000 રૂપિયા. અહીંયા લખી નાખો. 6,22,000 રૂપિયા એ અહીંયા લખી નાખો. 6,22,000 રૂપિયા. હવે મિલકત લેણા બાજુનો જુઓ. આ 76,000 76 પ્લસ આ થશે 340 340 પ્લસ 22 પ્લસ 184 મતલબ 6,22,000. બંને બાજુનો પાકા સરવાળાનો સરવાળો પણ સરખો થઈ જાય છે. તો કોઈ તમને પૂછે કેવા કલે તો શું કહેવાય? મેથેમેટિકલી પણ મતલબ ગાણિતિક દ્રષ્ટિએ પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. અને દરેક લેક્ચરની જેમ આ દાખલાની PDF ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.